સ્વાગત છે. ધોરણ 7 અંગ્રેજી આપણે ભણી રહ્યા છીએ. એના સેમ 2 માં આપણે 9 યુનિટ આપણે આજે લઈશું. હવે લેસન 4 યુનિટ 4 ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો આપણે હવે આમાં અભ્યાસ કરવાનો છે. તો યુનિટ 4 માં જોઈએ ગ્રામર સેક્શન. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. યુઝ ઓફ ડુ ઓર ડઝ, ડુ અને ડઝનો ઉપયોગ કરવાનો છે. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ, નીચેના સંવાદો વાંચો. રાજેશ સેઝ, ડુ યુ ગેટ અપ અર્લી રાજ? શું રાજ તું વહેલો ઉઠું છું? રાજ સેઝ, યસ આઈ ડુ, હા હું વહેલો ઉઠું છું. તો જો મિત્રો, ડુ વડે પ્રશ્ન પૂછ્યો છે સાદા વર્તમાન કાળમાં, જ્યારે ત્રીજો પુરુષ એકવચન સિવાયના જે અન્ય કર્તા તરીકે આવે છે ત્યારે ડુનો ઉપયોગ થાય છે. અને પ્રશ્ન વાક્ય છે એટલે ડુ આગળ લેવામાં આવ્યું છે. અને ડુ યુ ગેટ અપ અર્લી રાજ, રાજ શું તું વહેલો ઉઠું છું? તો અહીંયા આગળ યસ આઈ ડુ, હા હું ઉઠું છું. તો આઈ વડે જવાબ આપવામાં આવ્યો છે અને ટૂંકો જવાબ આપવામાં આવ્યો છે, હા હું ઉઠું છું. રાજેશ સેઝ, ડુ યોર પેરેન્ટ્સ ઓલ્સો ગેટ અપ અર્લી? શું તારા માતા પિતા પણ વહેલા ઉઠે છે? યસ ધે ડુ, હા તેઓ પણ ઉઠે છે. તો અહીં પણ ટૂંકો જવાબ છે. ડુ યુ મેક ટી યોર સેલ્ફ? શું તું તારી જાતે ચા બનાવું છું? નો આઈ ડોન્ટ, ના હું નથી બનાવતો. તો અહીં નો નકારમાં જવાબ છે અને નોનો ઉપયોગ થયો છે. તો નો અને નોટ હંમેશા એક જ વાક્યમાં આવે છે. ના હું નથી બનાવતો. માય મધર મેક્સ ટી, મારા માતા પિતા ચા બનાવે છે. ડઝ યોર મધર પ્રિપેર બ્રેકફાસ્ટ ફોર યુ? શું તારા માતા પિતા તારા માટે ચા નાસ્તો બનાવે છે, એટલે કે નાસ્તો બનાવે છે? યસ સી ડઝ, હા તેણી બનાવે. તો અહીં સીનો ઉપયોગ થયો છે. ત્રીજો પુરુષ એકવચન જ્યારે સાદો વર્તમાનકાળ રોજિંદી ક્રિયાઓ આવે ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સાદા વર્તમાનકાળમાં ત્રીજો પુરુષ એકવચન એટલે હી, શી, ઇટ અને એક નામ આ આવે ત્યારે ડઝનો ઉપયોગ થાય છે. તો અહીંયા સી વપરાયું છે એટલે ડઝનો ઉપયોગ થાય છે. ડુ યુ હેવ અ સિસ્ટર? શું તારે બહેન પણ છે? યસ આઈ હેવ વન સિસ્ટર, હા મારે એક બહેન પણ છે. ડઝ સી હેલ્પ યોર મધર ઇન કુકિંગ? શું તેણી તારી માતાને રસોઈમાં મદદ કરે છે? યસ સી ડઝ, હા તેણી કરે છે. ધેટ્સ વેરી ગુડ, તે સારું કહે. તો સાદા વર્તમાનકાળમાં પ્રશ્ન વાક્ય બનાવવા માટે ડુ કે ડઝનો ઉપયોગ સી રીતે થાય છે અને આ પ્રશ્ન વાક્યનો ઉત્તર ટૂંકમાં સી રીતે અપાય છે તે ઉપરના સંવાદ પરથી આપણને સમજાય છે. હવે યુઝ ઓફ ડુ ઓર ડઝ ટુ ફોર્મ ક્વેશ્ચન, પ્રશ્ન બનાવવા માટે ડુ ડઝનો ઉપયોગ થાય છે તો એ જોઈએ. અસર્ટિવ સેન્ટેન્સ છે એટલે કે વિધાન વાક્યો છે. યુઝ ઓફ ડુ ઓર ડઝનો ઉપયોગ છે. વી વોશ અવર હેન્ડ્સ બિફોર મીલ્સ, અમે અમારા હાથ મીલ એટલે ભોજન પહેલાં ધોઈએ છીએ. તો વી વોશ, તો વી વપરાયું એટલે મૂળ ક્રિયાપદ વોશ આવે છે. હવે આને જ્યારે પ્રશ્ન વાક્ય બનાવો છે તો મૂળ ક્રિયાપદ છે અને વી છે તો અહીં આગળ ડુનો ઉપયોગ થશે. ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર મીલ્સ? શું તમે તમારા હાથ ભોજન કરતાં પહેલાં ધુઓ છો? તો અહીં આગળ ડુનો ઉપયોગ આગળ થાય છે અને વીની જગ્યાએ યુ તરીકે અહીં ઉપયોગ થશે, સંબોધન થશે. મોહિત ખાન કેરીઝ વેપન્સ વિથ હિમ, મોહિત ખાન પોતાની સાથે સાધનો, વેપન્સ એટલે હથિયારો, આમ તો હથિયારો રાખે છે. કેરીઝ લઈ જવું, તો મોઇન ખાન છે તો મોહિત ખાન અહીંયા આગળ કેવું છે કે ત્રીજો પુરુષ એક વચન તરીકે વપરાયું એટલે કેરીની પાછળ એસ લાગ્યો છે, કેરીઝ. તો જ્યારે અહીંયા આગળ એનો પ્રશ્ન વાક્ય બનશે તો ડઝ બનશે, કેમ કે કેરીઝમાં એસ આવ્યો એ ડઝનો છે. તો ડઝ મોહિત ખાન કેરીઝમાંથી ડઝ આપણે અહીં લઈ લીધું એટલે અહીં જ્યારે એનો પ્રશ્ન વાક્ય બને તો મૂળ રૂપ આવે કેરી. ડઝ મોહિત ખાન કેરી વેપન્સ વિથ હિમ? શું મોહિત ખાન પોતાની સાથે હથિયારો લઈ જાય છે? સોલ્જર્સ પ્રોટેક્ટ અવર કન્ટ્રી, સૈનિકો આપણી દેશની સુરક્ષા કરે છે. ડુ સોલ્જર્સ પ્રોટેક્ટ અવર કન્ટ્રી? શું સૈનિકો આપણા દેશની સુરક્ષા કરે છે? તો ડુનો ઉપયોગ થયો. ધ સન ગીવ્સ અસ હીટ એન્ડ લાઇટ, સૂર્ય આપણને ઉર્જા અને પ્રકાશ આપે છે, ગરમી અને પ્રકાશ આપે છે. ડઝ ધ સન ગીવ અસ હીટ એન્ડ લાઇટ? તો જો ગીવ્સ અહીં આગળ આવ્યું છે એટલે અહીં આગળ ડઝ વપરાયું છે. જ્યારે ડઝ વપરાય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. દિવ્યા ડઝન્ટ ડ્રાઈવ અ કાર, દિવ્યા કાર ચલાવી શકતી નથી. દિવ્યા ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ આવ્યું. તો અહીં આગળ નકાર વાક્ય છે એટલે ડઝનો ઉપયોગ થશે. તો અહીં આગળ ડઝ દિવ્યા ડ્રાઈવ અ કાર? તો ડઝ વપરાયું છે. દિવ્યા ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ વડે પૂછાય છે અને ડ્રાઈવ એ મૂળ રૂપ આવે છે. ધ લાયન ડઝ નોટ ઈટ ગ્રાસ, સિંહ ઘાસ ખાતો નથી. ડઝ ધ લાયન ઈટ ગ્રાસ? શું સિંહ ઘાસ ખાય છે? તો સાદા વર્તમાનકાળમાં પ્રશ્ન વાક્ય બનાવતી વખતે વાક્યની શરૂઆતમાં સહાયકારી ક્રિયાપદ તરીકે ડુ કે ડઝનો ઉપયોગ થાય છે, જે આપણે વિભાગ બીના વાક્યો પરથી સમજાય છે. જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો વાક્યની શરૂઆત ડઝથી કરવાની થાય છે.
ડુ કે ડઝના ઉપયોગથી પછી ક્રિયાપદનું મૂળ વાપરવાનું આવે છે. એટલે વાક્ય રચના આ રીતે બનશે, ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ. તો મિત્રો અહીં તમે આ રીતે જોઈ શકો છો. અહીં આગળ આપણે પ્રશ્ન વાક્ય રચના કઈ રીતે બનાવવાની અને અહીં તમને સમજાવવામાં આવ્યું છે. હવે આપણે આગળ જોઈએ છે સાદા વર્તમાન કાળમાં પ્રશ્નોના ટૂંકમાં જવાબ સી રીતે આપી શકાય તે નીચેના ડાયલોગ્સ પરથી આપણને સમજાશે. ટીચર સેઝ, જીગર ડુ યુ ટેક એક્સરસાઇઝ ડેલી? શું તું રોજ એક્સરસાઇઝ એટલે કસરત કરું છું? જીગર સેઝ, નો આઈ ડોન્ટ હેવ. ના, હું નથી કરતો. આ એનો ટૂંકો જવાબ છે, પણ એ પછી પાછળ એનો ઉમેરે છે વાક્ય, આઈ એમ અ બીટ લેઝી. હું થોડો લેઝી એટલે આળસુ છું. રેણુ સેઝ, આંટી ડુ યુ ગો ટુ ધ માર્કેટ ડેલી? શું કાકી તમે માર્કેટ એટલે બજાર જાઓ છો? યસ આઈ ડુ. હા, હું જાઉં છું. રેણુ સેઝ, ડઝ અંકલ કમ વિથ યુ ટુ ધ માર્કેટ? શું કાકા તમારી જોડે માર્કેટ આવે છે? યસ સમટાઈમ્સ હી ડઝ. હા, કોક વાર તે આવે છે. ડુ યુ લીવ ઇન અ હોસ્ટેલ? શું તું હોસ્ટેલમાં રહું છું? આરિફ સેઝ, યસ આઈ ડુ. અંકુર સેઝ, ડુ યુ લાઇક ટુ સ્ટે ફ્રોમ યોર પેરેન્ટ્સ? શું તને તારા માતા પિતાથી દૂર રહેવાનું ગમે છે? નો આઈ ડોન્ટ. તો અહીં યસમાં ટૂંકો જવાબ છે, અહીં નોમાં ટૂંકો જવાબ છે. અંકુર સેઝ, ડુ ધે અલાવ યુ ટુ કોલ યોર પેરેન્ટ્સ? શું એ તમને તમારા માતા પિતા સાથે વાતચીત કરવાની પરમિશન આપે છે? યસ ધે ડુ. હા, તેઓ આપે છે. આઈ કોલ ધેમ એવરી સન્ડે. હું દરરોજ એટલે સન્ડે એટલે આમ તો દર રવિવારે કે છે હું એમને ફોન કરું છું. ઉદય સેઝ, ઇઝ યોર ફાધર અ મિકેનિક? શું તારા પિતા એક કારીગર છે? ઇમરાન સેઝ, યસ હી ઇઝ. હા, તે કારીગર છે. તો અહીં આગળ ટૂંકો જવાબ છે. મિત્રો તમે જોઈ શકો છો અહીં યસ અને નો વડે અને ડુ ડઝનો ઉપયોગ કરી અને ટૂંકા જવાબો આપવામાં આવ્યા છે. ઉદય સેઝ, ડઝ હી રિપેર ઓલ કાઇન્ડ્સ ઓફ બાઇક્સ? શું તે બધી જાતના બાઇક રિપેરિંગ કરે છે એટલે સરખા કરે છે? ઇમરાન સેઝ, નો હી ડઝન્ટ. ના, તે નથી કરતા. તો જો અહીં આગળ ડઝ વડે ત્રીજો પુરુષ એક વચન હી વપરાયું છે એટલે ડઝ વપરાયું પ્રશ્ન વાક્યમાં. તો એ જ રીતે જ્યારે નો વપરાય છે તો અહીં આગળ નોની જોડે ડઝનો ઉપયોગ થાય છે. નો હી ડઝન્ટ અને નો અને નોટ તો એક જ વાક્યમાં. આ ડઝન્ટ છે ડઝ નોટનું ટૂંકું રૂપ છે. હી ઇઝ અ સ્પેશિયાલિસ્ટ ઓફ ઓનલી હીરો એન્ડ બજાજ બાઇક. એ ફક્ત હીરો અને બજાજના બાઇક છે એના સ્પેશિયાલિસ્ટ છે. તો મિત્રો અહીં આગળ તમને આ આખા જે પ્રશ્ન વાક્ય ડાયલોગ્સ છે આ ડાયલોગ્સમાં પ્રશ્ન વાક્ય શીખવાડે છે અને એના યસમાં અને નોમાં ટૂંકા જવાબ તમને શીખવાડવામાં આવ્યા છે. તો આ બધું ઘણું અગત્યનું છે મિત્રો, અને આપણે આને યાદ રાખવાનું છે અને એની પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. સાદા વર્તમાન કાળમાં પ્રશ્નોના ટૂંકા જવાબ આવતી વખતે જો જવાબ હકારમાં હોય તો યસ અને ત્યારબાદ અલ્પવિરામ એટલે કોમા મૂકવામાં આવે છે. જો જવાબ નકારમાં હોય તો નો અને ત્યાર પછી અલ્પવિરામ મૂકવું જોઈએ. પછી જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો કર્તાની જગ્યાએ તેને અનુરૂપ સર્વનામ હી, શી કે ઇટ અને ત્યારબાદ જો જવાબ હકારમાં હોય તો ક્રિયાપદને બદલે ડઝ વાપરવું જોઈએ અને જો જવાબ નકારમાં હોય તો ડઝન્ટ વાપરવું જોઈએ, જે આપણે હમણાં બીજા અને ચોથા ડાયલોગમાં સંવાદમાં જોયું. જો કર્તા પહેલો કે બીજો પુરુષ હોય તો કર્તાની જગ્યાએ તેને અનુરૂપ સર્વનામ આઈ, વી કે ધે વાપરવું અને ત્યારબાદ જવાબ હકારમાં હોય તો તેની જગ્યાએ ડુ અને જવાબમાં નકાર હોય તો ડોન્ટ વાપરવું. ડોન્ટ એ ડુ નોટનું ટૂંકું રૂપ છે, જેમ ડઝન્ટ એ ડઝ નોટનું ટૂંકું રૂપ છે એ ડોન્ટ એ ડુ નોટનું ટૂંકું રૂપ છે. એના માટે આપણે પહેલો અને ત્રીજો ડાયલોગ જોયો છે. હવે મિત્રો એક્ટિવિટી 1 તરફ આપણે આગળ વધીએ છીએ. આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન શોર્ટ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને એ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે ટૂંકમાં જવાબ આપવાનો છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે ટીચર સેઝ, ડુ યુ રીડ અ ન્યૂઝપેપર શ્રીકાંત? શું તું શ્રીકાંત ન્યૂઝપેપર દૈનિક પત્ર વાંચું છું? યસ, હા હું વાંચું છું. તો હામાં જવાબ આપ્યો છે, ટૂંકો જવાબ છે હામાં. શ્રીકાંત સેઝ, યસ આઈ ડુ. હા હું વાંચું છું. સોનલ સેઝ, હેમાલી ડઝ યોર મધર અપ્લાય ટેલ્કમ પાવડર? નો. તો કૌંસમાં નો આપેલો તમારે નો વડે બનાવવાનું છે. નો શી ડઝન્ટ. સી છે હેમાલી ની મમ્મી વિશે વાત કરવાની છે એટલે એની મમ્મી વિશે વાત કરી એટલે એ લેડીઝ છે એટલે સ્ત્રી માટે આપણે સી વાપરીએ છીએ અને ત્રીજો પુરુષ એક વચન આવ્યો એટલે ડઝ વપરાશે, પણ આપણે અહીં નકાર છે એટલે ડઝન્ટ થશે, ડઝ નોટ. ઓકે, ચલો આગળ જોઈએ. પહેલું, ડઝ યોર ફાધર ડ્રાઈવ અ કાર? શું તારા પિતા ગાડી ચલાવે છે? તો અહીં યસ વડે તમારે જવાબ આપવાનો છે ટૂંકો. તો આ રીતે બનશે યસ હી ડઝ. કેમ કે અહીંયા આગળ ફાધર એ ત્રીજો પુરુષ એક વચન છે. ત્રીજો પુરુષ એક વચન હોય ફાધર એટલે ત્રીજો પુરુષ એક વચનમાં શું આવશે? તો ત્રીજો પુરુષ એક વચનમાં અહીંયા આગળ તમારે શું આવે?
હી અને જોડે ડઝનો ઉપયોગ થાય છે. યસ હી ડઝ. ડુ યુ વોચ ટીવી એવરી ડે? શું તમે દરરોજ ટીવી જુઓ છો? યસ આઈ ડુ. અહીં યસમાં તમારે આપવાનો છે જવાબ, કૌંસમાં યસ આપ્યું છે, એટલે તો આ આઈ વડે જવાબ આપવાનો છે, એટલે ડુ વપરાશે. ત્રીજું, ડુ યુ વોશ યોર ક્લોથ્સ યોર સેલ્ફ? કે તારા કપડાં તું જાતે ધુઓ છું? નો આઈ ડોન્ટ. ના, હું ધોતો નથી. ડઝ યોર ફાધર ગેટ અપ અર્લી? શું તારા પિતા વહેલા ઉઠે છે? યસ હી ડઝ. હા, તે વહેલા ઉઠે છે. ડઝ ઇટ રેઇન ઇન જુલાઈ? શું જુલાઈમાં વરસાદ પડે છે? યસ ઇટ ડઝ. હા, પડે છે. ડુ યુ પુટ ઓન યોર સ્કૂલ યુનિફોર્મ રેગ્યુલરલી? શું તું સ્કૂલ યુનિફોર્મ, શાળાનો જે ગણવેશ છે એને નિયમિત પહેરું છું? યસ આઈ ડુ. હા, હું પહેરું છું. ડઝ યોર મધર કુક હરસેલ્ફ? શું તારી માતા જાતે ખોરાક બનાવે છે? નો સી ડઝન્ટ. ના, તેની બનાવતી. નોમાં જવાબ છે, અહીં નો આપ્યું છે, એટલે તો નો અને નોટ જોડે આવશે, ડઝન્ટ આવશે. નો સી ડઝન્ટ. ડુ ધ ટ્રેન અરાઈવ ઓન ટાઈમ? શું આગગાડી સમયસર આવે છે? નો ઇટ ડઝન્ટ. ના, તે આવતી નથી. ડઝ અ હોર્સ બ્રે? શું ઘોડો ભોંકી શકે છે? નો ઇટ ડઝન્ટ. ના, તે ભોંકતો નથી. 10મું જોઈએ. ડુ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ સેલિબ્રેટ ગાંધી જયંતિ ઇન ધેર સ્કૂલ? શું બાળકો અને વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગાંધી જયંતિ ઉજવે છે? યસ દે ડુ. હા, તેઓ ઉજવે છે. ડુ વી રિમેમ્બર મહાત્મા ગાંધી ઇવન ટુડે? ગાંધીજીને આપણે આજે યાદ કરીએ છીએ. યસ વી ડુ. ડુ યોર સ્કૂલ ટીચર્સ અલાઉ યુ ટુ કીપ અ મોબાઈલ ફોન વિથ યુ? શું તમારા શિક્ષકો સ્કૂલના તમને ફોન જોડે રાખવાની પરમિશન આપે છે, મંજૂરી આપે છે? નો ધે ડોન્ટ. ડઝ મોઇન ખાન હેવ અ વેરી બિઝી સ્કેડ્યુલ? શું મોઇન ખાનને પોતાનું જે સ્કેડ્યુલ હતું એ બહુ વ્યસ્ત હતું? યસ હી ડઝ હેવ. ડઝ અ લાયન હેવ અ મેન? શું સિંહને કેસવાળી હોય છે? યસ ઇટ હેઝ. હા, તેને હોય છે. ડુ ફાર્મર્સ ગ્રો ગ્રેન ફોર અસ? શું ખેડૂતો આપણા માટે અનાજ ઉગાડે છે? તો અનાજ ઉગાડે છે ખેડૂતો આપણા માટે. ડુ ફાર્મર્સ ગ્રો ગ્રેન ફોર અસ? યસ દે ડુ. હા, તે ઉગાડે છે. ડઝ ધ કોબલર સ્ટીચ અવર ક્લોથ? શું કહે છે મોચી આપણા કપડાં સાંધે છે? નો હી ડઝન્ટ. તો મિત્રો, અહીં આપણે કૌંસમાં આપેલા જવાબોનો ઉપયોગ કર્યો આપણે, અને હા અને નામાં ડુ ડઝ અને ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ કરી આપણે જવાબો અહીં આપ્યા. હવે એક્ટિવિટી 2 જોઈએ. ગીવ ગુજરાતી મિનિંગ્સ. ગુજરાતી અર્થ આપવાના છે. અપ્લાય એટલે લાગુ કરવું, સક્સીડ એટલે સફળ થવું, અનનોન એટલે અજાણ્યું, ગેટ રીડ ઓફ થી છુટકારો મેળવવો, ફોરગેટ ભૂલી જવું, ઇન્ફન્ટ્રી એટલે પાયદળ પગે ચાલનારા સૈનિકો, સ્કેડ્યુલ એટલે તમારું આખા દિવસનું તમારો જે પ્રોગ્રામ છે, આખા દિવસની દિનચર્યા, વેપન્સ એટલે હથિયારો, પ્રોટેક્ટ એટલે સુરક્ષા, પ્રોફેશન એટલે ધંધો, ડેકોરેટ એટલે સજાવવું, અટાયર એટલે ને લગતું, ઇમર્સ એટલે ઉદ્ભવવું, ચેન્ટ એટલે તમે જે ગણપતિ બાપા મોર્યા રીતનું જે ઉદ્ઘોષ કરો છો તે, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, રિગ્રેટ એટલે પસ્તાવો. હવે મિત્રો અહીં આગળ એક્ટિવિટી 3 જોવાની છે. યુઝ મોઇન ખાન ઇન પ્લેસ ઓફ આઈ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. કે છે મોઇન ખાનની જગ્યાએ આઈની જગ્યાએ તમારે મોઇન ખાન શબ્દ વાપરવાનો છે. તો આ રીતે થશે. આઈ મિસ માય વાઇફ એન્ડ ચિલ્ડ્રન. હું મારા બાળકો અને પત્નીને મિસ કરું છું, યાદ કરું. તો અહીંયા આવશે હી મિસિસ હિઝ વાઇફ એન્ડ ચિલ્ડ્રન બટ હી વોન્ટ ટુ પ્રોટેક્ટ હિઝ કન્ટ્રી સો હી ડઝન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. હી લવ્સ હિઝ પ્રોફેશન. હી ઓલવેઝ લોયલ ટુ હિઝ કન્ટ્રી. તો મિત્રો આ રીતે આઈની જગ્યાએ હી વપરાશે, તો જ્યારે ડૂની જગ્યાએ ડઝ વપરાઈ જશે, એટલે ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગશે. એક્ટિવિટી 4 જોઈ લઈએ. પુટ ધ વર્ડ્સ ઇન ધ રાઇટ ઓર્ડર એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો. મીટ વાઇફ ધેર ડઝ યોર કમ ટુ યુ. તો અહીં આ રીતનું છે, તો આ રીતનું બનશે કે ડઝ યોર વાઇફ કમ ધેર ટુ મીટ યુ. શું તમારી વાઇફ તમને ત્યાં મળવા આવી શકે છે? તો શબ્દો આડાવરી છે અને ક્રમમાં ગોઠવાના છે. મોબાઈલ અલાવ ધે ડુ કીપ અ યુ ટુ. ડુ ધે અલાવ યુ ટુ કીપ અ મોબાઈલ વિથ યુ. બરાબર. તો
તો આ મોબાઈલ માટે પરમિશન માટે થશે. યોર મિસ ડુ ચિલ્ડ્રન યુ એન્ડ વાઇફ. ડુ યુ મિસ યોર ચિલ્ડ્રન એન્ડ વાઇફ. ફેમિલી યોર ડઝ જોબ લાઈક યોર. તો પ્રશ્ન વાક્ય છે એટલે ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ. યુ વેપન્સ યુ કેરી વિથ ધ ડુ ધ વિથ. ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ. તો આ મિત્રો આ રીતે તમારે અહીંયા આગળ વાક્યોને આ શબ્દો આડાવડી છે એને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. હવે મિત્રો આગળ જોઈએ એક્ટિવિટી 5 છે. તો એક્ટિવિટી 5માં આપણે જોઈ લઈએ ફ્રેમ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર ધેમ ઇન શોર્ટ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો અને તેમના ઉત્તર ટૂંકમાં આપો. આઈ લાઇક ટુ લર્ન ઇંગ્લિશ. મને અંગ્રેજી ભણવાનું ગમે છે. તો ક્વેશ્ચન કઈ રીતે બનશે? ડુ યુ લાઇક ટુ લર્ન ઇંગ્લિશ. શું તમને અંગ્રેજી ભણવાનું ગમે છે? યસ આઈ ડુ. હા મને ગમે છે. સેકન્ડ, ધ રાજધાની ડઝન્ટ સ્ટોપ ઇટ નવસારી. આ રાજધાની એ ટ્રેનનું નામ છે. તો કે છે રાજધાની નામની જે ટ્રેન છે એ નવસારી અટકતી નથી. તો ક્વેશ્ચન આ રીતે બનશે ડઝ ધ રાજધાની સ્ટોપ ઇટ નવસારી. તો રાજધાની એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ વપરાશે અને અહીં આગળ સ્ટોપ એ મૂળ ક્રિયાપદ આવશે. શું રાજધાની નવસારી અટકે છે? તો જવાબ આવશે નો ઇટ ડઝન્ટ. ના તે અટકતી નથી. નકારમાં જવાબ આવશે. ધ લાયન ડઝ નોટ ઇટ ગ્રાસ. તો આ રીતે થશે ડઝ ધ લાયન ઇટ ગ્રાસ. તો શું આવશે? નો ઇટ ડઝન્ટ. ઇન ઇન્ડિયા પીપલ વર્શિપ ધ કાઉ. ભારતમાં કે છે લોકો ગાયની પૂજા કરે છે. તો આ રીતે આનો પ્રશ્ન ડુ ધ પીપલ ઓફ ઇન્ડિયા વર્શિપ કાઉ. તો જવાબ આવશે યસ ધે ડુ. પપ્પુ એન્ડ ટપ્પુ ગો ટુ ધેર ફાર્મ એવરી સન્ડે. પપ્પુ અને ટપ્પુ તેમના ખેતરે રવિવારે જાય છે. ડુ પપ્પુ એન્ડ ટપ્પુ ગો ટુ ધેર ફાર્મ એવરી સન્ડે. યસ ધે ડુ. બીટર ગુડ ડઝન્ટ ટેસ્ટ સ્વીટ. કે છે આ બીટર ગુડ આવે છે એ કે છે એનો ટેસ્ટ સ્વીટ નહીં હોતો. કે છે એનો આમ ગળ્યો નહીં હોતો એનો ટેસ્ટ. કે છે તો શું આવશે? ડઝ બીટર ગુડ ટેસ્ટ સ્વીટ. શું કે છે એનો સ્વાદ ગળ્યો થાય છે. ચીલી ટેસ્ટ પંગન્ટ. કે છે પંજન્ટ. ડઝ ચીલી ટેસ્ટ પંજન્ટ. કેતકી લાઇક્સ ટુ પ્લે ગરબા. ડઝ કેતકી લાઇક ટુ પ્લે ગરબા. તો મિત્રો આ રીતે ડુ ડઝ વડે પ્રશ્ન બની એનો હકારમાં અને નકારમાં જવાબ આવશે. આ પ્રશ્નો છે અન્ય એ તમે જાતે તૈયાર કરજો આ રીતે. ઓપોઝિટ વર્ડ્સ વિરોધી શબ્દો જોઈએ. નોન એટલે જાણીતું. અનનોન આગળ યુએન લાગશે. અનનોન એટલે અજાણ્યો. રિમેમ્બર એટલે યાદ રાખવું. એનું વિરોધી થશે ફોરગેટ એટલે ભૂલી જવું. ટેમ્પરરી એટલે કામ ચલાવ હંગામી. તો એનું વિરોધી થશે પરમેનન્ટ એટલે કાયમી. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક સુખદાયક અને એનું વિરોધી થાય અનકમ્ફર્ટેબલ એટલે અગવડતા ભર્યું. એક્ટિવિટી 6 છે. તો એમાં જોવાનું ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ઓપોઝિટ વર્ડ ઓફ અંડરલાઇન વર્ડ્સ. તો કે છે નીચેના શબ્દનો આપણે વિરોધી શબ્દ અહીં મૂકવાનો છે. યુ કેન ટોક ટુ અ નોન પર્સન બટ યુ શુડન્ટ ટોક ટુ એન ખાલી આ પર્સન. તો નોનનું વિરોધી અહીં મૂકવાનું છે અનનોન. કે તમે જાણીતા વ્યક્તિ સાથે વાતચીત કરી શકો પણ અજાણ્યા વ્યક્તિ સાથે કરી શકો નહીં. આઈ હેવ અ પરમેનન્ટ જોબ. મારી પાસે કાયમી નોકરી છે. બટ માય બ્રધર હેઝ અ ટેમ્પરરી જોબ. મારા ભાઈ જોડે કામ ચલાવો હંગામી નોકરી છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ રિમેમ્બર. એ યાદ રાખવું ઘણું મુશ્કેલ છે. બટ ઇટ ઇઝ ઇઝી ટુ ફોરગેટ. પણ ભૂલી જવું સરળ છે. અવર જર્ની વોઝ ક્વાઇટ કમ્ફર્ટેબલ. અમારી જે મુસાફરી છે એ લગભગ આરામદાયક હોય છે. બટ ધેર્સ વોઝ વેરી અનકમ્ફર્ટેબલ. પણ કહે છે તે કોઈક વખત અનારામદાયક એટલે કે અગવડ ભર્યું પણ થઈ જાય છે. જાણવા જેવું આપ્યું છે જોઈ લઈએ. ફેર ફેર બેવના ઉચ્ચાર સમાન છે. સ્પેલિંગ જુદા છે. FAIR અહીં છે FARE. FAIR ફેર એડજેક્ટિવ છે એટલે વ્યાજબી ઠીક ઠીક ગોરાવણનું અથવા સુંદર. અને અહીં ફેર છે નાઉન છે મેળો અથવા મોટું પ્રદર્શન. અને અહીં FARE ફેર છે એનો મતલબ થાય છે વાહનનું ભાડું. ફ્લોર અને ફ્લોર. FLOUR ફ્લોર એટલે લોડ થાય. FLOOR ફ્લોર એટલે માલ અથવા મજલો થાય. સોલ્જર એટલે સૈનિક અને SOULDER શોલ્ડર એટલે ખભો. PACE પીસ એટલે શાંતિ અને PIACE પીસ એટલે ટુકડો. LIV લીવ એટલે રહેવું અને LEAV લીવ એટલે જતા રહેવું છોડી દેવું. અને અહીં આગળ LEAV લીવ એટલે છુટ્ટી.
તો આ તફાવત છે મિત્રો. એના ઉચ્ચાર સમાન લાગે છે પણ એના સ્પેલિંગ અને ગુજરાતી અલગ છે. અહીં થોડો તફાવત બીજો અન્ય એક આપ્યો છે, એને સમજી લઈએ આપણે. ઇન ટાઈમ તો નોટ લેટ એટલે કે સમયસર. વી રીચ ધ સ્ટેશન ઇન ટાઈમ. ઓન ટાઈમ એટલે નિયત ચોક્કસ સમયે. ધ ટ્રેન અરાઇવડ ઓન ટાઈમ. અવર સ્કૂલ બિગિન્સ ઓન ટાઈમ. અપ્લાય અને આ પણ અપ્લાય છે. અપ્લાય એટલે લગાવવું અને ચોપડવું, અને એપ્લાય એટલે અરજી કરવી. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો, આમાં જાણવા જેવું આપ્યું છે. એમાં તો ઉચ્ચાર સમાન છે પણ એના સ્પેલિંગ અને અર્થ જુદા જુદા થાય છે. આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને ઘણી મજા આવી હશે. ફરી આવા રસપ્રદ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી હું વિજય ઠાકોર, મને રજા આપશો. જય હિન્દ.